મિત્રો, સરકારી કર્મચારીઓને લોટરી લાગી શકે એમ છે, કેમ કે 8મા પગાર પંચમાં 5 યુનિટનો એક સિક્રેટ ફોર્મ્યુલા ચર્ચાઈ રહ્યો છે, જે ફિટમેન્ટ ફેક્ટર કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી શું થતું હતું કે સરકાર માનતી કે એક પરિવારમાં માત્ર 3 યુનિટ હોય, પતિ, પત્ની અને બાળકો, જેમાં ફક્ત રોટલી, કપડું અને મકાનનો પાયાનો ખર્ચ ગણાતો. પરંતુ યુનિયનો માને છે કે 2026ના જમાનામાં આ અન્યાય છે. હવે શિક્ષણ અને મેડિકલ ખર્ચ આસમાને છે. નવી માંગ મુજબ પરિવારને 5.2 યુનિટ ગણવામાં આવે અને આ મુજબ કર્મચારી પોતે 1 યુનિટ, પત્ની 1 યુનિટ, 2 બાળકો 0.8 પ્લસ 0.8 યુનિટ અને પહેલીવાર માતા પિતા 0.8 યુનિટ ગણવામાં આવી શકે છે. વૃદ્ધ માતા પિતાની જવાબદારી હવે પગારના ગણિતમાં સામેલ થઈ શકે છે. જો આ ફોર્મ્યુલા મંજૂર થાય તો લઘુત્તમ પગાર સીધો જ 69,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જેમાં માત્ર ખોરાક જ નહીં પરંતુ મોબાઈલ બિલ, ઇન્ટરનેટ, બાળકોની ફી અને મનોરંજન ખર્ચને પણ વેલ્યુ આપવામાં આવી શકે છે. આનાથી ફિટમેન્ટ ફેક્ટર 3.833 સુધી વધી શકે છે, જેનો સીધો ફાયદો એલાઉન્સ અને પેન્શનમાં પણ થશે. શું તમને લાગે છે કે માતા પિતાનો ખર્ચ પગાર નક્કી કરતી વખતે ગણવો જોઈએ? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.